ભાવનગર મહુવા તાલુકામાં સરકારી હોસ્પિટલમાં બન્યો હત્યાનો બનાવ જે બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મહુવાના ભૂતેશ્વર ગામે રહેતા મનીષાબેન પ્રેમજીભાઈ સરવૈયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રિના સમયે પ્રેમ સંબંધના કારણે બિપિન ઉર્ફે બાવચંદભાઈ વાઘેલા સુરેશભાઈ અને બે અજાણ્યા શખ્સોએ અગાઉની દાઝ રાખીને તલવારો ધોકા જેવા હથિયારો સાથે તેમના ઘરે આવી વંડી ઠેકીને ઘરના કાચ તોડી નાખી મનીષાબેન સરવૈયા અને તેમની દીકરી કોમલબેનને માર મારતા સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મનીષાબેનના પતિ પ્રેમજીભાઈ હોસ્પિટલમાં હાજર હોય ત્યારે પાંચેક શખ્સો તલવાર જેવા ઘાતક હથિયારો સાથે પ્રેમજીભાઈને મારવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા। પ્રેમજીભાઈ જોઈ જતા નાસવા લાગ્યા ત્યારે શરદભાઈ અને સુરેશભાઈ તેની પાછળ દોડતા પ્રેમજીભાઈએ છરીનો ઘા શરદભાઈને ઝીંકી દેતા તેનું મોત નીપજ્યું હતું અને હત્યાનો બનાવ બન્યો હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું। જો કે સરકારી હોસ્પિટલમાં પણ તોડફોડ મચાવી હોવાનું કહેવાઈ રહ્યું છે। આ ઘટના બનતા મહુવા ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ અને પોલીસ કાફલો ગણતરીના સમયમાં હોસ્પિટલ દોડી ગઈ। નાનું કરો બેન નાનું કરો થોડું બસ હવે કરો કરો પ્લે કરો